વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. તો સવારના વાગી ગયા છે 9:30 વાગી ગયા છે અને તમારે બીજો કઈ કામ ધંધો નથી લાગતો? ગાડી ધકાવવાનો ડ્રાઈવર બનાવી નાખ્યો. અમારો પર્સનલ ડ્રાઈવર છે આ ભાઈ અત્યારે, અને એટલે જ હું ગાડી નથી શીખતો, કારણ કે મને ખબર છે કે જો હું ગાડી શીખી લઈશ ને તો આ બધા હે ને ખોટે મારી પિન મારશે કે તમે જ હવે ગાડી હાંકો. કારણ કે અત્યારે હોત મને એ રસ્તામાં એમ જ કહેતો હતો કે તમે જ ગાડી હાંકો, પણ આમાં તો શું હોય કે પછી આપણે હાંકતા નથી, એટલે આજ વખતે આમ જવાનું છે ભાઈ. તો ભાઈને રસ્તો દેખાડવો પડે. હું આ ભાઈ ખાલી ડ્રાઈવર છે, મેપ તો તરીકે આપણે જ એમાં રહેવું પડે. એટલે એવું છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છે રાજકોટ. કાલે પછી આપણે રોકાઈ ગયા હતા જેતપુર, એટલે તમને ખબર છે આપણે કાલે રાતે નાસ્તો કરવાનું ખાવાનું બધી કોઈ બારોબાર ગયા હતા, મેં તમને આખું બતાવ્યું હતું. તો કાલનું એન્ડિંગ કોઈ ના જોયું હોય તો એન્ડિંગ જોઈ લેજો તમે પહેલાં. અને બાકી તો મારે કંઈ બીજું કંઈ છે નહીં. હવે કરીએ કંઈક નવા જૂની. ઠંડી લાગે છે ભાઈ, આ ભાઈને ખબર નથી પડતી. જો કે ગરમ આ કોઈ મને નથી અહીંયા થોડું ગરમ હવા. હવે આવશે ધીમે ધીમે, વાંધો નહીં. ચલો તો એસી ઓન રાખવી પડે. મળીએ નિરાતે. બાય બાય. એટલે જ તમને કઈ ગાડીઓ ધીમી હકાય. સમજો ટ્રાફિક કેટલી થાય, ગાડીઓ એકાદી ગાડી અડી જાય, પાડતો સાઈડમાં હટો તો તમે આવો છો. અમારે એક ગાડી અડી જાય ને એટલે આટલી બધી ટ્રાફિક થાય, તમે જોઈ શકો છો આમાં. બરોબર પારભાઈ, આ બરો આવો જ કંઈ અમે. અને તમારું મંતવ્ય દો તો અમારા ઓડિયન્સને આકોર આવીને સોરી ધીસ વે. મંતવ્યમાં એમ છે કે કોઈ પંચવાળાની કંઈક ટ્રાન્સપોર્ટ વાળાનું કંઈક છે, એમાં ગાળ દીધી એ લોકોએ, અડાડી દીધી છે. જો હજી કેટલી ટ્રાફિક છે, હજી તો જો સમજો હજી ટ્રાફિક થાય જ છે. લાઈન ચાલુ જ છે. હજી તો અહીંયા ધડબડ હાઈલા જ રાખે. હજી ન્યા પાછી અટકાવીને ઊભા છે. હજી તો વાય આખર પાછળ એટલું ટ્રાફિક છે. એ પાછળની આડીને છે ને કે. તો ભાઈ હવે હાલો આપણે આ ટ્રાફિકમાંથી જોઈએ નીકળી શકીએ તો નીકળી જાય, બાકી કંઈક કરીએ નવાજોની. હા આપણો ડ્રાઈવર તો છે નહીં, કંઈક કરવું પડશે. હા જગ્યા મળે તો ધરબી દો, પણ એ ટ્રક તો કરે કંઈક, તો આ દબાઈ જાય થોડું ભેગું થાય. આવું છે ભાઈ આમાં તો. જો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણે પૂગી ગયા છે ઓફિસે. તમે જોઈ શકો છો, જો ઓફિસ આપણી, અને આ મારું આખું કામ આપણે બેસવાનું. તો જો કે અત્યારે આપણે પૂગી ગયા છે, તો હવે પાછું થોડું ઘણું મારું કામકાજ ચાલુ કરી દઉં, કારણ કે ઠંડી તો છે પણ કારમાં ઠંડી જરા કંઈ નથી લાગતી. અત્યારે બારોબાર નીકળ્યા ને ઠંડી ખબર જ નહીં પડતી. જો આખો હાથ મારો આમ ધ્રુજે છે. કેમ ધ્રુજે? આમ ધ્રુજે. તો ઓફિસે પૂગી ગયા છે, હવે કામ ધંધો કરી લઈએ ને થોડું ઘણું ગામમાં કામ હશે એ બધું પહેલાં પતાવી લો, કારણ કે થોડા ઘણા પાર્સલો કરવાના છે, થોડાક પાર્સલો લેવા જવાના છે. તો એ બધું પતાવી અને પછી મળું નિરાતે. તો તમે બન્યા રહેજો લાસ્ટ. તો મિત્રો સાંજના વાગી ગયા છે 5 અને 5 વાગ્યા છે. આપણે નિંદર કરીને આવી ગયા છે. જોકે નિંદર તો કયું નહીં કરી લીધી હતી, પણ 2 કલાકથી હું કોલ કરી રહ્યો છું કન્ટિન્યુ. 2 કલાકથી 3 વાગ્યાના કોલ ચાલુ કર્યા હતા, અત્યારે 5 વાગ્યા છે. તો કન્ટિન્યુ કોલ કરું, 2 કલાકથી કોલ કર્યા, પણ મારો એક પણ કોલ એટલે વધીને 1-2 કોલ માંડ રિસીવ થયા છે. બધા ખબર નહીં સૂઈ ગયા છે કે પછી મને ઇગ્નોર કરે છે કે કેવી રીતે કરે છે, કંઈ ખબર નથી પડતી. પણ કંટાળી ગયો. 2 કલાક કન્ટિન્યુ કોઈ માણસ ટેસ્ટ આમાં નંબર ગોતો, ઓલા નંબર, કારણ કે 1, 2 ને 3 તો મોબાઈલ આપણે 1, 2 ને 3 તો 3 તો મોબાઈલ છે. તો એ 3 પહેલાં તો નંબર ગોતવાના, પછી એમાં નંબર ડાયલ કરવાના, નામ ગોતવાનું, એની ચેટ વાંચવાની, ચેટ જોઈએ, પછી ચેટમાં શું લખ્યું છે બે ઉપરનું પહેલાં થોડીક ચેટ વાંચવાની, કારણ કે જ્યારે એમથી ફોન ના કર્યો હોય, કારણ કે હમણાં 2-3 દિવસથી બારોબાર હતો.
તો 2-3 દીથી ફોન ના કર્યો તો પેલા ચેટ જોવી પડે કે પેલા લાસ્ટમાં શું વાત થઈ હતી, એ બધી લાસ્ટની વાતો જોઈએ અને પછી આપણે ખબર પડે કે હાલો ની આ વાત કરવાની છે. અને એટલી ઉત્સાહથી આપણે ફોન કરીને પછી બધા ગંદા ફોન નથી ઉપાડતા. इंसान करे तो करे क्या, जिए तो जिए कैसे बिना मेरे. વાહ 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 વાહ. તો મારા વગર કોઈને જીવવું નથી, મને ખબર છે. તો બધા મરી ના જતા કારણ કે હું જ જીવું છું. તો તમારા બધા માટે હું ડેઈલી નવા નવા બ્લોગ મૂકતો રહીશ. તમે બહીને રહેજો લાસ્ટ લગી. હજી તો 5 વાગ્યા છે, હવે જોઈએ સાંજનું શું પ્લાન છે, કારણ કે અત્યારે તો હજી કોલિંગ કરવા બાકી છે મારે થોડા ઘણા. તો હજી 1-2 કલાક છે, તો 1-2 કલાક કોલિંગ કરી લો ને પછી જે પણ હશે તો હું બતાવીશ. તો તમે લોકો બહીને રહેજો લાસ્ટ લગી, મજા આવશે. રાતના વાગી ગયા છે 7:30 અને રાતના 7:30 વાગી ગયા છે અને આપણે ઓફિસનું બધું કામ પતાવી નાખ્યું છે, કારણ કે આજે થોડોક લેટ આવ્યો હતો તો પછી આજે થોડુંક ઓફિસનું કામ હતું વધારે. તો ઓફિસનું બધું કામ અત્યારે આપણે પતાવી નાખ્યું છે અને મારે થોડાક 2-3 કામ હતા ફેસબુકના ને બધા કામ, એ પણ કામ મેં પાર્થભાઈ પતાવી દીધા છે, પાર્થભાઈ મને કરી દીધા છે. તો હવે આપણે ફેસબુકમાં પણ આપણે અપડેટ દઈશું, ફેસબુકની અંદર પણ આપણે હવે એક્ટિવ થશું, કારણ કે અત્યારે લગી ફેસબુકમાં નહોતો, ખાલી હતો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં વિડીયો તરીકે. તો હવે ફેસબુકમાં પણ આપણે કંઈક નવો પ્લાન કરીએ છીએ કે ફેસબુકમાં પણ એડ કરીએ નવી. તો પાર્થભાઈ ગયા છે અત્યારે ટિફિન લેવા માટે, તો એ ટિફિન લઈને આવે એની રાહ છે આપણે. આજે બહુ વિડીયો મારે લાંબો નથી કરવો, એટલે ટિફિન લઈને આવે ને થોડું ઘણું નાસ્તાનો વિડીયો મીન્સ કે જમવાનો વિડીયો ઉતારી અને પછી આ વિડીયોને વ્લોગને એન્ડ કરશું. તો બહેન રહેજો લાસ્ટ લગી, હું એન્ડિંગ કરી દઈશ રૂમમાં જઈને, અત્યારે નથી કરવું, રૂમમાં જઈને કરીશ. મિત્રો પાર્થભાઈ લઈને આવી ગયા છે ટિફિન, તમે જોઈ શકો છો. જો એનો હાથ નથી દેખાડવો મારે ભાઈ. ગરમ ગરમ રોટલી. આ કેનું શાક હે પાર્થભાઈ? ભીંડાનું, ભૂંગળા, પછી 3 પ્રકારના સંભારો, છાશ, બટાકાનું શાક અને નાનું મોટું બીજી બધી વસ્તુ, ઊંધિયું ને એ બધી વસ્તુ અલગ, બીજી બધી વસ્તુનું આમાં પડ્યું છે, એટલી બધી વસ્તુ. તો હવે મિત્રો હું આટલું બધું ખાઈ લઉં અને ખાય અને પછી મળું, કારણ કે મને લાગી છે ભૂખ, અને ભૂખ લાગે એટલે આપણે પહેલાં શું કરવાનું પાર્થભાઈ? ડુંગળી ખાવ, તૂટી પડવાનું, બરાબર છે. તો ચાલો મળીએ નિરાતે. બાકી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. આજ માટે આટલું જ. બાય બાય.